आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। उलट क्रिया क्लास 46 તારીખ 28/11/2024 ગુરુવાર સાંજે 4:30 કલાકે કોપર સ્ટોન તમોગુણ વિશે તમોગુણના અંતર્ગત એટલે આમ કારણ શરીરના અંતર્ગત તમોગુણ અને અચતગણ એનો 7મો આશ્ચર્યકાળ અને 7મી ઉચ્ચાટ ભાવના આ બેનો આજે ઉલટ ક્રિયાનો ક્લાસ છે। પહેલા સાધારણ પ્રવૃત્તિ એની જોઈ લઈએ। આશ્ચર્યકાળ છે એની સાધારણ પ્રવૃત્તિ 311 ઉપર આપી છે। જે સાધારણ પ્રવૃત્તિ છે એ શું છે? કામ આવા વિચારમાં જાશો। પંચમ દેવ હેંગ થઈ ગયું। સાધારણ પ્રવૃત્તિ 311 ઉપર આપી છે। તો કીધું આશ્ચર્યકાળ છે એનું નીચેની સાઈડમાં છે, છેલ્લી લાઈન, બરાબર। આ આશ્ચર્યકાળ તે કોઈ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને કયા રહે છે તેને તેને જાણે નહીં તે આશ્ચર્યકાળ જાણો। સીધી એક વાત કરી દીધી છે। આશ્ચર્યકાળ શું છે? તો કે તે કોઈ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને ક્યાં રહે છે તે જાણે નહીં તે આશ્ચર્યકાળ જાણો। એટલે વાત નાની એવી છે પણ અવડું મોટું ખોવાઈ ગયું છે। એની એક લાઈનમાં કીધું કે આશ્ચર્યકાળ એ છે કે પોતાને જાણે નહીં, પોતે ક્યાં રહે છે એની ખબર નથી। પોતાના શરીરને જાણે, શરીર ક્યાં રહે છે એની ખબર છે, પોતાની આંખને, કાનને, નાકને, પોતાના પૈસા ક્યાં રહેશે, તેજુરી ક્યાં રહેશે, એની ચાવી ક્યાં રહેશે, એને કપડાં ક્યાં રહેશે, ગાડી ક્યાં રહેશે, ગાડીની ચાવી ક્યાં રહેશે, આપણા રસોડામાં જે વસ્તુ હોય એને જાણીએ, ખાંડ, ચા, એ બધું ક્યાં રહે, દૂધ ક્યાં રહેશે, શાકભાજી ક્યાં રહેશે, બધું જ જાણીએ। આખા જગતમાં બધું જાણીએ। ખાણોવાળા એની ખાણો જાણે કે આ હોનાની ખાણ આ જગ્યાએ છે, હીરાની ખાણ આ જગ્યાએ છે, બધું જ જાણે। ફોનની અંદર કઈ કઈ એપ્સ ક્યાં ક્યાં આવી છે ને એમાંથી હું કામ થાય ને એ જાણી શકીએ, પણ એને કીધું એ બધા એનું આશ્ચર્ય સમજતો નથી। આશ્ચર્ય એટલું બધું એક જ લીટે કીધું પણ ખોવાઈ ગયું છે મોટામાં મોટું। કે આશ્ચર્યકાળ શું છે કે એવું કંઈક દબાવીને બેઠો છે આશ્ચર્યકાળ, એવું કંઈક હમાવીને બેઠો છે કે એ મૂળ વસ્તુની આપણને ખબર પડવા દેતો નથી, હંતાડી દીધું છે। આશ્ચર્યકાળે આપણું જે મૂળ સ્વરૂપ છે એ ક્યાં છે અને ક્યાં કેવું છે એને સંતાડી દીધું છે, એને લય કરી દીધું છે, એને એવી રીતે સંતાડી દીધું કે હજી આપણે ધ્યાનમાં આવ્યું નથી કે આ જ આશ્ચર્યકાળ છે કે ગજબ છે। કે આશ્ચર્યકાળ છે। પછી આની સાથે જે 9 ભાગ છે એ આશ્ચર્યકાળના પોખેલા છે।
તો એની સાથે ઉચ્ચાટ ભાવના છે, એની સાધારણ ક્રિયા છે, એ જોઈ લઈએ. 312 ઉપર જ છે, આ જ પાના ઉપર છે. એટલે નીચેથી ઉચ્ચાટ ભાવના, બરાબર કીધું. ચોથી લાઈન ઉચ્ચાટ ભાવના તે કોઈ કાર્યનો આરંભ કરે પણ વચમાં વિઘ્ન આવી પડે ત્યારે ઉદાસી પ્રાપ્ત થાય તે ઉચ્ચાટ ભાવના જાણવી. હવે અહીં કીધું છે જે કે કોઈ પણ કાર્યનો આરંભ કરે પણ વચમાં વિઘ્ન આવી પડે ત્યારે ઉદાસી પ્રાપ્ત થાય તે ઉચ્ચાટ ભાવના જાણવી. એટલે અહીંયા મને એનાથી થોડુંક જુદું પણ લાગે છે, એટલે એનું હમણાં આપણે ચર્ચા કરશું. બરાબર. ઉચ્ચાટ ભાવનાનો અર્થ થાય આપણે અંદર ઉચ્ચાટ કરવો. હવે એ ઉચ્ચાટ એવી રીતે પણ કરે કે આપણું કામ સામાન્ય ચાલતું હોય અને એની અંદર ઉચ્ચાટ થાય એટલે વિઘ્ન આવે, અથવા વિઘ્ન આવે એટલે ઉચ્ચાટ પણ થાય કે આ ન કર્યું તો સારું હતું એમ. એટલે એવી રીતે કરીને કાર્યને અર્ધે આપણે રોકી પણ દઈએ ઉચ્ચાટ આવે તો. પણ એવું છે કે ઉચ્ચાટ ભાવના આશ્ચર્યકાળની અંદર જે દબાવેલી વસ્તુ હોય ને એને અંદરથી કાઢવાનું પણ કામ કરે, ઉચ્ચાટ લાવે. કે જે માણસ દિવસે, ઘણી વખત આ લોકો જોક કે દિવસે બોલી નથી એકતા તે રાતે બબડે છે કે એમ. તો કે શું કરવું કે દિવસે કે બોલવાનું એને મોકો આપો કે ઉચ્ચાટ છે, ઉચ્ચાટ કરે છે કે બોલે છે, બબડે છે, એ ઉચ્ચાટ છે એક પ્રકારનો. તો કોઈ પણ વસ્તુ લયથી છે એને કાઢવાનું કામ ઉચ્ચાટ કરે છે, અંદરથી એને હલાવે છે, એને ઉપર લાવવાનું કામ કરે છે. તો હવે અહીંયા એવી રીતે કીધું છે કે આ બે. હવે એને પછી આપણે જોઈ લઈએ 341 અને 347 ઉપર આ બંનેની ઉલટ ક્રિયા. ત્રણસો 41 ઉપર છે. હવે આશ્ચર્યકાળ તે પોતાનું આદિ સ્વરૂપ કોઈ જાણતું નથી, તે માટે આશ્ચર્ય ભાગ અતિ ઊંડો છે. તેને જોઈને જેનાથી આશ્ચર્ય વૃદ્ધિ પામે તે કરવું. એકલા કરતા રહ્યા આશ્ચર્યાત્મક કૃત રચના 16 પ્રકારે કરીને ગોઠવી. તે રચના અચાનક કયા પ્રકારે અનાદિ પ્રભુએ કરી છે તે જોવું. કર્તાના કૃતનો આ ભેદ આશ્ચર્ય સાગર, અચરજ સાગર એટલે આશ્ચર્ય સાગર ગ્રંથ વિશે સ્પષ્ટ કરી દીધો. તે આશ્ચર્ય ભાવ અથાક થઈને થાક્યા સિવાય અગાધ દ્રષ્ટિ અંતરમાં વસાવો. આ વાત અહીંયા એની કરી. ફરીથી વાંચું છું. હવે આશ્ચર્યકાળ તે પોતાની આદિ સ્વરૂપ કોઈ જાણતું નથી. એ વાત તો ત્યાં આવી જ ગઈ છે આગળ સાધારણ પ્રયોગમાં. તે માટે આશ્ચર્ય ભાગ અતિ ઊંડો છે, કે હૃદયથી ઊંડો આશ્ચર્ય ભાગ છે. એટલે પોતાને જાણતો નથી, આ જગતના કરતા કોણ છે એને પણ જાણતો નથી. એ આશ્ચર્યકાળ ઊંડામાં ઊંડો છે. તે જોઈને તેનાથી આશ્ચર્ય વૃદ્ધિ પામે તે કરવું. તે જોઈને આશ્ચર્યની અંદર વૃદ્ધિ પમાડવી. હવે વૃદ્ધિ પમાડી એટલે કેના તરફ લગાડવું? એટલે કર્તારે આશ્ચર્યકાળ કૃત રચના 16 કરાર કરીને ગોઠવી છે. તે રચના અચાનક કયા પ્રકારે અનાદિ પ્રભુએ કરી છે તે જોવું. હવે આશ્ચર્યકાળને એની એટલો બધો મોટો કરી દેવાનું કીધું છે, એને વધારવો અને વધારીને ક્રત ઉપર લગાડવો. અત્યારે અંશ ઉપર લાગેલો છે આશ્ચર્ય, એટલે અંશ એની અંદર નથી જાણી શકતો પોતાના સ્વરૂપને. એને વધારો કરીને કૃત ઉપર, કૃત રચના જે 16 કળાએ કરી છે એના ઉપર લગાડો. રચના અચાનક કયા પ્રકારે અનાદિ પ્રભુએ કરી છે એટલે એના ઉપર તમે લગાડી દીધો ને પછી આ રચના કેમ કરીએ છે એના વિશે વિચાર કરનારો હું કોણ છું એના બાજુ જાઉં. એટલે ઉલટ ક્રિયા થઈ ગઈ. આશ્ચર્યકાળ જે મારા ઉપર લાગેલો છે એ 16 કળાની કૃત રચના છે, ક્રત ઉપર લગાડી દેવો. ફરીથી કહું છું, એટલે ક્રત ઉપર એ જોરદાર લાગી જશે આશ્ચર્યકાળ, એટલે ક્રત ગાયબ થઈ જશે. ક્રત ગાયબ થઈ જશે તો રહેશે હું? તો કે હું. આની સમજણ જે પાકી થઈ એનું નામ આશ્ચર્યકાળની ઉલટ ક્રિયા જાણવી. 16 કળાએ આ ક્રત કરેલું છે. એ એક કળા એકથી ચડિયાતી છે. એ કળાની અંદર આશ્ચર્ય થાય એવી કળા છે, એને વધારે આશ્ચર્યચકિત કરી અને એના ઉપર લગાડી દેવું. ઓહો, આટલી આવી કળા કરી એમ કરીને હું કળાનો જાણનાર, હું ક્રતનો જાણનાર એમ કરીને મારા ઉપરથી આશ્ચર્ય કાઢીને પહેલા ઉપર લગાડી દેવું.
કોઈની ઉપર છે એ આરોપ આવ્યો હોય તો એ આરોપ પોતાના ઉપર આવેલો આરોપ એ બીજા ઉપર કેમ લગાડી દેવો? જેના કારણે હું ગુનેગાર છું એના બદલે બીજા ઉપર મને લગાડવો આરોપ જેના કારણે એ ગુનેગાર છે, તો હું એમાંથી છૂટો થયો. એ છૂટો મારું થવું એનું નામ આશ્ચર્યકાળની ઉલટ ક્રિયા જાણવી. સમજાણું? અહીંયા કીધું 16 કળાએ કૃત કર્યું છે. આમ સમજાય એવું નથી, પણ સામાન્ય શબ્દમાં હું તમને જ્યારે કહું છું ત્યારે તમને સ્પષ્ટ સમજાય કે આ આશ્ચર્ય જ છે. બધું જે તમને 16 કળા દેખાય છે એ બધું આશ્ચર્ય કાળ જ છે અને આશ્ચર્ય જ લાગેલું છે. કારણ કે તમો આ મૂળ તો કારણ શરીરમાં છે, અગ્નિ તત્વનું છે, સુસુપ્તિ અવસ્થા છે અને સુસુપ્તિ અવસ્થા બધાને લય કરીને બેઠી છે અને એમાંય મધ્યમાં એમાંય તે આશ્ચર્યકાળ મૂકેલો છે કે એમાં તમોગુણના વિશે આશ્ચર્યકાળ મૂકેલો છે. એના કારણે લય થયું છે આ બધું. સુસુપ્તિ અવસ્થા છે એની અંદર આશ્ચર્યકાળ મૂક્યો છે. તો સુસુપ્તિ અવસ્થાનું મૂળ બળ કેમાં છે? તો કે આશ્ચર્યકાળમાં. આશ્ચર્યકાળ શું કરે છે કે બધાને લય કરી નાખે છે. એટલે જેવું છે એવું આપણે પ્રગટ થવા દેતું નથી. એમ હવે તેના કે દાખલાઓ મને આપો, એમ આપણે કોઈ કહે એટલે આપણે એના દાખલાઓ કરશું. હમણાં એના દ્રષ્ટાંતો આપશું કે ભાઈ આશ્ચર્યકાળ કેવું લય કરે છે. સુસુપ્તિ અવસ્થામાં અગ્નિ તત્વમાં બધું જ બાળી દે અને રાખ કરી નાખે છે. એટલે મૂળ ઘાટ કાંઈ રે બચવા નથી દેતો અને આશ્ચર્યકાળ એ બધા ઘાટને સમાવીને પોતાની અંદર રાખે છે. હવે આની સાથે આપણે પહેલી લઈ લઈએ 347 ઉપર ઉચાટ ભાવના. આ વાત સ્પષ્ટ થઈ ગઈ. જે આશ્ચર્ય મને દબાવવામાં લાગેલું છે એ જ આશ્ચર્ય કરત જે 16 કળાએ કર્યું છે એના ઉપર મારે લગાડવું, પણ આશ્ચર્યનો વધારો કરીને લગાડવું. એટલું ને એટલું લગાડીશું ને તો એ દબાશે નહીં. કરતને દબાવવા માટે આશ્ચર્યનો વધારો કરવો. હવે એ આશ્ચર્યનો વધારો કેમ કરવો એ હમણાં શીખવાડું છું તમને. બરાબર? 47 હવે આમાં લખો ભાવના કઈ આવી? ઉચાટ ભાવના. તે શું છે કીધું? હવે ઉચાટ ભાવના તે પરમાર્થ કાર્ય જે કરવાનું છે તે કરીએ તેમાં વિઘ્ન આવે તો તે વખતે ઉદાસી રાખવી કે અરે આવું પોતાનું જન્મ જન્માંતરને વિશે કેવું સંચિત ક્રિયામણ કરેલું જે કંઈ પણ પરમાર્થ સાધન બની આવતું નથી. આ પ્રકારે અંતરમાં ઉદાસી લાવી જે પ્રકારે સર્વકાળ નીતિમાં વર્તાય તેવું વર્તવું અને તે માટે સંતના સમાગમમાં રહેવાય તેવી આરત રાખજો. આ આરત છે એ રાખવી. ઉચ્ચાટ કઈ બાજુ કરવો? હવે આપણે જે અંદરથી ઉઠે છે, જે પેલું શાંત થઈ ગયું છે અને આશ્ચર્ય કાળે બધાને દબાવી દીધું છે, પણ ઉચ્ચાટ એને ઉપાડે છે અથવા એને પ્રગટ કરવાની કોશિશ કરે છે. આ પ્રગટ જે કરે છે એ પ્રગટ ક્યાં કરવું? તો કે સંતનો સમાગમ કરવો, જેથી કરીને આપણું સ્વરૂપ આપણે જળવાઈ રહે. સંતના સમાગમમાં રાખવું. અને પરમાર્થ સાધન શું છે? તો કે પરમાર્થ શું છે? પહેલા એને કીધું, તેનો ક્રમમાં લીધો આપણે. પહેલો છે સ્વાર્થ, શબ્દાર્થ, ભાવાર્થ, રહસ્યાર્થ, ગૂઢાર્થ, લક્ષાર્થ અને પરમાર્થ. છેલ્લું છે કે પરમ અર્થને જાણવો. પરમ વસ્તુ શું છે એને જાણવા માટે લગાડવું. આ ઉચ્ચાટ ભાવના કરવાની છે અને એને એવી રીતે લગાડવાની છે કે પરમાર્થ બાજુ લાગે. બાકીના જે 6 અર્થો છે એ કરત ઉપર લાગેલા છે અને મારા સ્વરૂપ ઉપર લાગ્યો છે. એ પરમ અર્થ હું છું. પરમ આ જગતમાં પરમ અર્થ હું છે? શરીર છે, બુદ્ધિ છે, મન છે, આ વૈભવ છે, આ સૂર્યચંદ્ર છે, પૃથ્વી છે, આ હીરા માણેક મોતી જવેરાત સંપત્તિ છે, એ બધું છે? તો કે નહીં, હું ચેતન છું, એ જ પરમ અર્થ છે. એને માટે ઉચ્ચાટ કરવો, એના માટે આપણે ગતિ કરવી, એના માટે છે એ અંદરથી હલાવવું કે મારા સ્વરૂપ માટે મારે હલવું છે અને મારા સ્વરૂપ સિવાયનું જે છે એને મારે ઢાંકી દેવું છે. એના ઉપર આશ્ચર્ય લગાડી દેવું છે કે એમનું ઢકાયેલું રહે. કોઈ પણ વસ્તુ ઢકાવવાની પછી પ્રગટ કરો ને તે આશ્ચર્ય થાય. તમે આપણે ગયા હોય જાદુગરનો ખેલ જોવા, એટલે જાદુગર છે એ સામે 500,000 લોકો બેઠા હોય ટિકિટ આપીને. પછી એક ટોપી જ હોય નાની એવી. એ ટોપીમાંથી થોડી વાર થાય ને એટલે આ હાથ નાખે અંદર અને આમ કરીને કબૂતર કાઢે, થોડી વાર આમ કરીને ડોક પકડીને સસલું કાઢે, મુરઘી કાઢે, એમ કાઢ્યા કરે, પોપટ કાઢે અંદરથી એક ટોપીમાંથી. તો એ જે કાઢે છે એ આશ્ચર્ય છે, અંદરથી નીકળે છે.
અને આશ્ચર્ય જેવું નીકળે છે એટલે આખામાં આનંદ તત્વ કારણ વ્યાપી જાય છે, એટલે બધા આનંદિત થઈ જાય છે, ખુશીમાં આવી જાય, ઓહ તાળીઓ પાડવા મળે છે, હસવા મળે છે, કેવું કાઢ્યું એમ. તો એ જે આશ્ચર્ય છે એ છુપાવે છે. આશ્ચર્ય શું કર્યું કે આ મરઘી હતી, પોપટ હતો, આ સસલું હતું, કબૂતર હતું, એને આશ્ચર્ય છુપાવી દીધું. એમ કૃત છે એને આશ્ચર્ય દ્વારા છુપાવી દેવાનું અને ઉચ્ચાટ દ્વારા બહાર કાઢવાનું. તો ઉચ્ચાટ દ્વારા કાઢવાનું એ શું કે પરમાર્થ સાધન. પરમાર્થ શું છે? હું પોતે. એના માટે વાપરવું. એટલે અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે કેવું કેવું કરે છે આ આટલો બધો એ કે ઉચ્ચાટ ભાવના અને આ આશ્ચર્યકાળ. મને એવું લાગ્યું જ્યારે મેં એનું શરૂઆત કરી લખવાની અને આ લેવા માટે મને ઈચ્છા થઈ કે આશ્ચર્યકાળ લેવો, તો મારા મનમાં એવો વિચાર આવ્યો કમસે કમ 10 ક્લાસ કરીશ ને ત્યારે આ સમજાશે. ખાલી આશ્ચર્યકાળ અને ઉચ્ચાટ ભાવના. તમને હું હમણાં એની શરૂઆત કરીશ એટલે તમે કહી શકો હું વાત કરો છો મહેશભાઈ કે આ આટલું બધું આશ્ચર્યકાળ અને ઉચ્ચાટ ભાવના છે. હવે આ આપણે એનો બે અર્થ સમજ્યા, સાધારણ અને ઉલટ ક્રિયા. હવે એનું આપણે થોડું વિશ્લેષણ કરી ઊંડાણમાં જઈ અને સમજીએ. હવે આનું બીજું કારણ, આનો જે પહેલો અર્થ તો આપણે સમજી ગયા કે મૂળ આશ્ચર્યકાળ તે કોઈ પોતાનું નિજ સ્વરૂપ કેવું છે અને કયા રહે છે તે જાણી શકતા નથી, તે આશ્ચર્યકાળ જાણો. બરાબર. એની સાથે કે વસ્તુને સંતાડવાનું અથવા દબાવવાનું કામ આશ્ચર્યકાળ કરે છે. બરાબર. આની સાથે એનો જ અર્થ થાય છે. એ કોઈ પણ વસ્તુને દબાવે છે, પણ અત્યારે જે વસ્તુ મૂળ વસ્તુને દબાવી છે એ મારું સ્વરૂપ છે. મૂળ વસ્તુ એની જે દબાવી છે એ આ છે. અને વસ્તુમાં ઉચ્ચાટ લાવીને પ્રગટ કરવાનું જે કામ કરે છે એ ઉચ્ચાટ ભાવના કરે એટલે સૌ તરફ આનંદ ફેલાય છે. આનંદ અથવા શોક પણ ફેલાય છે. જો ધનંજય તત્વ બાજુ જાય તો શોક ફેલાય. અગ્નિ લાગી ઉઠે આખામાં તો અગ્નિ હોય નહીં જંગલમાં, પણ અગ્નિ લાગી ઉઠે તો એકદમ ભય હોતી ફેલાય. પણ એ જ વસ્તુ છે એ ધારો કે અદૃશ્ય એવો વરસાદ આવી પડે તો આનંદની લહેરો પણ વાય છે. તો કે આ બે કામ છે એ આ ઉચ્ચાટ ભાવના અને ઉચ્ચાટ ભાવના કોની સાથે રહીને કામ કરે છે એના ઉપર પરિણામ આપશે. જો આનંદ તત્વ કારણની બાજુ ઉચ્ચાટ ભાવના રહીને કામ કરશે તો એની અંદરથી આનંદ પ્રગટ થશે. અને જો આ જ ઉચ્ચાટ ભાવના ધનંજય તત્વ અને મહાતત્વ બાજુ રહીને કામ કરશે તો એ આપને દુઃખ અથવા શોક આપશે, આપને પીડા કરશે. એના દાખલા હું હમણાં આપીશ. હવે આ રીતે કીધું ભાઈ આ આશ્ચર્યકાળ છે એમાં શું છે કે આશ્ચર્યકાળના કારણે વસ્તુ ક્રમશઃ ધનંજય તત્વ કારણ અને મહાતત્વ કારણમાં લય કરી નાખે છે. આશ્ચર્યકાળ શું કરે છે? વસ્તુને અથવા કોઈ પણ જે કહેવાય ને કે તત્વને એ શું કરે છે કે આનંદ તત્વ કારણમાં અથવા ધનંજય તત્વ કારણમાં, આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણમાં એને લય કરી નાખે છે. હવે એ લય કરી નાખે છે પણ ઉચ્ચાટ ભાવના પ્રકૃતિ તત્વ કારણ અને આનંદ તત્વ કારણના કારણે એને પ્રગટ કરે છે. પ્રકૃતિ તત્વ એને પ્રકૃતિ તત્વનો વિષય એવો હતો કે બધાને ચંચળ કરે છે, એટલે હલાવે છે, એને ગતિમાં લાવે છે. જે ધનંજય તત્વ બધાને સ્થિર કરી દીધા હોય છે તો પ્રકૃતિ એને ચંચળ કરે છે. તો એનું કાર્ય છે એ ઉચ્ચાટની હારે જોડાયેલું છે. ઉચ્ચાટે શું કરે છે? અંદરથી આપણે બેસી રહ્યા ઉચ્ચાટ આવે ને એટલે દોડીને જાય કે શું છે આ કામ છે કે ઉચ્ચાટ લાવે છે આપણે. તો એ પ્રકૃતિ તત્વને પછી પ્રકૃતિ તત્વથી ઉપર જાય એટલે આનંદ આવે. હવે એનો એક આશ્ચર્યકાળ માટેનો એક દ્રષ્ટાંત મહાભારતમાં પણ આપવામાં આવ્યું, એની પણ વાત કરું. એક પ્રસંગ હતો કે આ જ્યારે પાંડવો અને કુંતા માતાની બધા જંગલની અંદર જ્યારે વનવાસમાં હતા તો બહુ હાલેલા. એમાં રસ્તામાં કુંતા માતાને પાણીની તરસ લાગી. બધા ભાઈઓને લાગી પણ કુંતાને વધારે લાગી. એટલે કુંતાની બધા બેઠા થઈ કે કંઈક આજુબાજુ પાણી હોય તો લઈ આવો એમ. એટલે પાણી લેવા માટે પહેલાં નકુળને મોકલ્યો. એટલે નકુળ એક નજીકનું જે સરોવર જેવું એકદમ સ્વચ્છ અને ચોખ્ખું પાણી હતું ને ત્યાં જઈને પાણી ભરવા જાય છે. ત્યારે ઉપરથી આકાશમાંથી અવાજ આવે છે અને યક્ષ પ્રશ્ન પૂછે છે અને કહે છે કે તું જો મારા જવાબ આપીએ કે તો તું પાણી લઈ જાય કે, અને જો જવાબ ન આપીએ કે તો હું તને છે એ પથ્થર બનાવી દઈશ.
પથ્થરની મૂર્તિ. એટલે એને પ્રશ્ન પૂછે છે, પણ કાંઈ નકુળ જવાબ આપી શકતો નથી. એટલે એને પથ્થરની મૂર્તિ તો થોડી વાર લાગી, એટલે પાછું થયું કે ભાઈ કેમ હજી ન આવ્યો. તો નકુળ પછી સહદેવ ગયો, સહદેવની એ હાલત થઈ. પછી અર્જુનની વાર લાગી એટલે અર્જુન ગયો, ભીમ ગયો. બધાને પ્રશ્ન પહેલાં પૂછ્યા, પણ બધાએ મૂર્તિ બની ગયા પથ્થરની. અને પછી કોઈ ન રહ્યું એટલે યુધિષ્ઠિર હતા એ ગયા. યુધિષ્ઠિર ધર્મ અને જ્ઞાની, સમજમાં હોશિયાર, એટલે એની જઈને તરત કીધું કે આ કંઈક આમાં કંઈક કૌતુક થયું છે, કંઈક એવું ઘટના ઘટી છે કે જેના કારણે મારા ભાઈઓ, આ મૂર્તિ દેખાય છે મારા ભાઈઓની છે પણ પથ્થર બની ગયા છે. ત્યાં એની અવાજ આવ્યો, હે કે તું કોણ છે? કે હું યુધિષ્ઠિર છું, પાંડવોનો મોટો ભાઈ, અને આ મારા જ ભાઈઓ છે. તો કે આ કેમ પથ્થર બની ગયા? તો કે મેં એને પાણી ભરવા આવ્યા, પણ મારા સરોવરની રક્ષા હું કરું છું કે, અને પાણી ભરવું હોય તો મારા પ્રશ્નોના પહેલાં જવાબ આપવા પડે. જવાબ ન આપે તો મેં એની શરત કરી હતી, જો તું જવાબ ન આપે તો હું તમને પથ્થર બનાવી દઉં. એટલે મેં એને પ્રશ્ન પૂછ્યા, ને તું જો જવાબ આપે મને તો હું તને 4 પ્રશ્ન 4 ભાઈ માટે એક એક પૂછું, ને પછી પાણી પણ આપું. જો જવાબ આપે તો, અને તું પણ ખોટો જવાબ આપીશ તો તને પણ પથ્થર બનાવી દઈશ. એમાં 3 પ્રશ્ન હું સામાન્ય રીતે તમને કીધું. ચોથો પ્રશ્ન છે એ ગજબનો છે. એટલે પહેલો પ્રશ્ન એની યક્ષે પૂછ્યો કે ભાઈ આ ધરતી કરતાં, પૃથ્વી કરતાં વધારે વજનદાર વસ્તુ શું છે? ત્યારે તરત જ કીધું યુધિષ્ઠિરે પાપ. એટલે કીધું કે હવે તું કે એ ભાઈને સજીવન કરો એમ. એટલે પહેલાં એને કીધું નકુળને સજીવન કરો એમ. એટલે નકુળને સજીવન કર્યો. એટલે નકુળ પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ પાણી જે છે મારું, એનાથી પતલું શું છે? કે એનાથી પણ પાતળું એવું. ત્યારે તેને કીધું ધ્યાન. ધ્યાન એવું છે કે કાંઈથી દૂર સુધી જોઈ શકાય. પાણીમાં તો ક્યારેક ને ક્યારેક કળ આવે તો નીચે સુધી ન દેખાય કે, તો ધ્યાન છે કે. એટલે પછી કીધું હવે કોઈ, પછી સહદેવને. ત્યાર પછી કીધું કાજળ કરતાં પણ કાળું શું છે કે. તો એને કીધું કલંક. માણસ ઉપર કલંક લાગે, કોઈ પ્રકારનું આળ લાગે એ કે કાજળથી પણ કાળું છે. તો કીધું હવે અર્જુનને જાગૃત કર્યો. છેલ્લો પ્રશ્ન, જગતમાં આશ્ચર્ય શું છે? આ પ્રશ્ન આપણે તો મુદ્દો અહીંયા હતો કે આશ્ચર્ય શું છે જગતમાં. ત્યારે એ યુધિષ્ઠિર જવાબ આપે છે કે રોજ કેટલાય જીવ માત્ર મનુષ્ય સહિત રાજા રજવાડા ઋષિ મુનિઓ રોજ મરે છે કે, અને મનુષ્ય, દરેક મનુષ્ય જે જીવે છે એ એવું સમજે છે કે હું તો કાયમિક જીવવાનો છું કે. એ આ જગતમાં આશ્ચર્ય છે કે. એને એમ નથી એનાય માતા પિતા, એનાય ભાઈઓ, એનાય બીજા આગળના વડવાઓ, એના ગામના, એના પંથકના, એના સગા સંબંધીઓ એ મૃત્યુ પામેલા એ જોવે છે, છતાંય એને એવું લાગે છે કે હું તો ક્યારેય મૃત્યુ પામવાનો નથી કે. આ આશ્ચર્ય છે કે. આવો જવાબ આપે છે કે. તો કે આશ્ચર્ય જો હોય કે જગતમાં આ આશ્ચર્ય. પરમગુરુ એનાથી આગળ ગયા. પોતાનું સ્વરૂપ નથી જાણી શકાતું અને ક્યાં છે એ જ આશ્ચર્ય છે. એ એનાથી પણ ઉપરની વસ્તુ કીધી. આ આશ્ચર્ય તો જગતની અંદર મનુષ્ય સ્થૂળ દેહની વાત કરે છે, એ મરે છે ને એ જીવે છે એની વાત. અહીંયા તો પરમગુરુ અંશની વાત કરે છે, આપનપુરની વાત કરે છે, આપણા સ્વરૂપની વાત કરે છે કે એ ઢકાઈ ગયું છે કે. તો અહીંયા એ રીતે કીધું કે આ જુઓ એમ. પછી કીધું આશ્ચર્ય શું છે કે. આશ્ચર્ય બધાને દબાવીને કેવી રીતે રાખે છે, પકડીને કેવી રીતે રાખે છે, જેને પ્રગટ થવા નથી દેતું. એટલે અહીંયા પંચમ વેદની અંદર પાછું કીધું. પંચમ વેદમાં 257 પાના ઉપર કીધું છે કે જુઓ કે આશ્ચર્યકાળ. અહીંયા એની આશ્ચર્યકાળનું નામ નથી લીધું, પણ આપણે એને જાણવાનું છે. 257 ત્યાં હું કહેવામાં આવ્યું છે હવે કીધું છે જો કે વાજિંત્ર વિશે નાદ રહ્યો છે કે, પણ વાજિંત્રમાં વાજિંત્ર છે એ નાદને સંગરીને બેઠું છે. એ જેને એને સમાવીને બેઠું છે, એને ઢાંકીને બેઠું છે, એ છે આશ્ચર્યકાળ. સાંભળજો. પછી કીધું કાષ્ટ અને પાષાણની વિશે, એટલે લાકડા અને પથ્થર કોલસાની અંદર એ કે અગ્નિ છે, એને ઢાંકીને કોણ બેઠું છે? તે કે આશ્ચર્યકાળ. અહીંયા આ રીતે એને લેવાનું છે. પછી કીધું કે લુહારની જે ધમણ છે એમાં વાયુ છે કે પવન છે કે,
એને ઢાંકીને આશ્ચર્યકાળ બેઠો છે કે હવે એની પાછું એવું કીધું કે આ લુહાર વિશે રહેલા છે પવન આ બધાને વિશે આજે કીધું પવન રહ્યો છે આ બધાને વિશે હું મેં અલગ લખ્યું છે તમે એ ખાલી જોઈ લીજો આ બધાને વિશેષ સત્તાવાન ચૈતન્ય મળે આ દ્રષ્ટાંતના સત્વને મળે તો આ દ્રષ્ટાંતના સત્વને જાગૃત કરે તો પ્રગટ થાય છે બાકી આશ્ચર્યકાળ તેને લય કરીને રહ્યો હોય છે હવે વિશેષ ચૈતન્યવાન પુરુષ ઉચ્ચાટ ભાવનાનું વર્તન કરાવીને જાગૃત કરે છે વિશેષ ચૈતન્ય પુરુષ કેનાથી જાગૃત કરે છે તો કે ઉચ્ચાટ ભાવનાનું વર્તન કરાવીને ઉચ્ચાટ એની અંદર પોતાની અંદર આવે છે ત્યારે અગ્નિને લાકડાને સળગાવવાની કોશિશ કરે છે બાહ્ય વિશેષ અગ્નિથી સામાન્ય અગ્નિને પ્રગટ કરાવે છે તો કોઈ વિશેષ પુરુષ છે એની અંદર ઉચ્ચાટ આવે છે એટલે એ સંગીત વગાડે છે જુદા જુદા વાજિંત્રો એટલે એ સંગીતની અંદર જે વાજિંત્રમાં રહેલો નાદને પ્રત્યક્ષ બહાર કાઢવાનું કામ કરે પણ પોતાની અંદર ઉચ્ચાટને ધારણ કરે છે ત્યારે આ ઉચ્ચાટ ભાવના અને આ ઉચ્ચાટ ભાવનાનો સંબંધ ક્યાં છે તો કે અનંગ વર્ગ જ્ઞાન અનંગ ચક્ષસત્વ છે અનંગ ચક્ષસત્વની સાથે આ સજાતી છે વર્ગ જ્ઞાનની સાથે નહીં કે અનંગ જ્યારે આવે છે પુરુષને કોઈ પણ વિશેષ વ્યક્તિને ત્યારે એ અનંગ દ્વારા એ ઉચ્ચાટને જગાડે છે અનંગથી પ્રકૃતિ તત્વને પ્રકૃતિ તત્વથી ઉચ્ચાટને જગાડે છે તો એ જે જાગૃત થાય છે એટલે સામે નથી એવું પ્રગટ થાય છે આ બધા આશ્ચર્યો નથીમાંથી છે સુધી લઈ જાય છે હવે અહીંયા બીજું દ્રષ્ટાંત આપ્યું આ જ ન્યાય બધી જ અવસ્થાઓને આશ્ચર્યકાળ પોતાનામાં લય કરીને રહ્યો છે એ 259 અને 258 અને 259 57 આમાં 57, 58 ને 59 પાના ઉપર આ વાત કરી બધી જ અવસ્થાઓને આ આશ્ચર્યકાળ લય પમાડે છે પોતાના એને ઢાંકી દે છે સાંભળજો આ આખું નથી વાંચવું મેં અહીંયા આનું ખાલી રેફરન્સ માટે મેં મૂક્યા છે જ્યારે તમારે વાંચવું હોય ત્યારે આને પહેલાં જોઈ લેવાના પણ મેં એનું ટૂંકમાં લખ્યું છે કે ભાઈ આ જ ન્યાયે બધી જ અવસ્થાઓને અત્યારે જાગ્રતમાં છે પણ સ્વપ્ન ને સુસુપ્તિ ને તુર્યા ને ઉન્મુની એ લય થયેલી છે એનું કારણ આશ્ચર્યકાળ છે સપનામાં જાય છે જાગ્રત લય થઈ જાય છે એનું કારણ તે જાગ્રત સુસુપ્તિ એ લય થઈ જાય છે એનું કારણ પણ આશ્ચર્યકાળ છે એને ઢાંકી દે છે એને દબાવી દે છે એને કીધું કે કેવો છે આશ્ચર્યકાળ કે તો કે આ રીતે દબાવી દે છે પછી એને કીધું સક્રત ચિંતામણીની અંદર કીધું છે અંગ 14માં વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિમાં છે ના ભૌતિમીર ભાસ્કરમાં છે તો એમાં અંગ 14માં ચોપાઈ 7, 8 ને 9માં કીધું છે કે ઉચ્ચાર શબ્દ રચના અને અક્ષર કેવી રીતે નીકળે છે અને આ અક્ષરોને ઢાંકીને કોણ બેઠું છે તો કે આશ્ચર્યકાળ બેઠો છે કે આ અક્ષરો તમારી અંદરથી નથી નીકળવા દેતો અને એને દબાવીને બેઠો છે એ આશ્ચર્ય છે કે તમે પછી એને અનેક શબ્દો તમે એની અંદરથી બહાર જ્યારે કાઢો જ્યારે ઉચ્ચાટ થાય છે ઉચ્ચારણ થાય છે ઉચ્ચાટમાંથી ઉચ્ચારણ શરૂ થયું છે તો જે ઉચ્ચારણ કરવાની જે શરૂઆત થાય છે એની અંદર તમારી અંદર છુપાયેલા જે શબ્દો અક્ષરો છે એને તમે પ્રગટ કરો છો ત્યાં સુધી એને સાચવે છે કોણ તો કે આશ્ચર્યકાળ એને સાચવી રાખે છે ફૂલની અંદર જ્યાં સુધી કળી છે ત્યાં સુધી સુગંધને સાચવી કોણ રાખે છે તો કે આશ્ચર્યકાળ ફૂલ વિશે મધને સાચવી કોણ રાખે છે તો કે આશ્ચર્યકાળ એ જ્યારે મધમાખી આવે છે ત્યારે એની અંદરથી પ્રગટ થાય છે તો કે અંકુર વિશે આખા વૃક્ષને છુપાવી કોણ રાખે છે કે આશ્ચર્યકાળ જો આશ્ચર્યકાળની રચના એ કે અંકુર વિશે એ કે આ બાળકને અંકુરમાં શુક્રાણુમાં છુપાવીને બેઠું તું કોણ તો કે આશ્ચર્યકાળ જો તમે કે કેટલી જગ્યાએ કે આશ્ચર્યકાળની કે તો કે કેટલી એની જગ્યા છે કે હવે એની એક જવાબ આપ્યો છે કે આ વાત કેવી રીતે સિદ્ધ થાય છે કે આશ્ચર્યકાળ એને દબાવીને રાખે છે તો કે કેવી રીતે એ સિદ્ધ થાય તો પંચમ વેદમાં એનું એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું હતું કે તમે પાણી ભરેલી કોઈ વસ્તુ હોય એની અંદર પ્લાસ્ટિક અથવા લાકડાની કોઈ વસ્તુ હોય એને તમે દબાવી રાખો તો એ પાણીની નીચે રહેશે કે પણ હાથને તમે જેમ ઉપર લઈ લો એટલે એની મેળે બહાર આવશે
એવી રીતે આ બધું જ છે એ ખગાકાર શૂન્યની અંદર આશ્ચર્યકાળ રૂપી હાથથી દબાવેલું છે. આ બધું જ માના પુરુષમાં અંદર રહેલો શુક્રાણુ, માના અંદર રહેલું રજ, માના અંદર રહેલું બાળક, એને પણ આશ્ચર્યકાળે દબાવીને રાખ્યું છે. જ્યારે આશ્ચર્યકાળનો હાથ ઉપર આવી જાય છે ત્યારે બાળકનો પ્રસવ થઈ જાય છે. આ વાત આશ્ચર્યકાળની છે કે આ જગત આખું એની આશ્ચર્યથી બનાવ્યું. જ્યાં જુઓ ને તમને આશ્ચર્ય દેખાશે. આ બધું સામાન્ય નથી કે આ આશ્ચર્ય બધા જ કૃતના આશ્ચર્ય તમે જુઓ એમાં તમારું પોતાનું આશ્ચર્ય કે તમને કોની દબાવીને રાખ્યા છે આટલા બધા, કે જે દબાવવાનો હાથ છે એ આશ્ચર્યકાળ છે. કે જે લાકડાને પાણીમાં દબાવી રાખ્યો હતો એ આશ્ચર્યકાળ રૂપી હાથે દબાવી રાખ્યો હતો અને હાથ જેવો ઉપર આવી ગયો કોઈ કારણસર ઉચ્ચાટ ભાવનાએ કરીને પ્રકૃતિ તત્વે એને સંચળ કર્યું, એને હલાવ્યું એટલે એ ઉપર આવ્યો હાથ. એની સાથે જ તે અંદર છુપાયેલું જે લાકડું હતું એ પાણીની બહાર આવે છે. એટલે એને કીધું કે આમાં એવું લખ્યું છે પાણીમાં હલકી જણસ, જણસ એટલે વસ્તુ દબાવીને રાખ્યા ત્યાં સુધી રહે પણ હાથ ઉપર લઈ લેતા તે ઉપર આવી જાય છે. ઉચ્ચાટ ભાવનાએ કરીને હાથ ઉપર આવે છે અને હાથ ઉપર આવે છે ત્યારે આશ્ચર્યકાળ રૂપી હાથ જાણવું. વાત સમજાણી? હવે એની કેટલું દબાવ્યું છે કે આશ્ચર્યકાળે તો કે પહેલું તો આખું ખગાકાર શૂન્યમાં અનંત બ્રહ્માંડો દબાવી દીધા હતા. જ્યારે આ કાંઈ નહોતું, ખાલી કરતા કૈવલ અને ખગાકાર શૂન્ય બે જ વસ્તુ હતું, ત્યારથી શરૂ કર્યું છે આશ્ચર્યકાળે કે બધું જ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ હતી, કરતા કૈવલની અંદર દબાવેલી હતી, બ્રહ્મ પણ નહોતું. તો એને આશ્ચર્યકાળે જ દબાવી રાખ્યું હતું. આશ્ચર્યકાળ ત્યારે છે એ જુદી રીતે હતું કે એનું રૂપ કાળ ચક્ષ સ્વરૂપે હતું. આશ્ચર્યકાળનું કાળ ચક્ષ, ઉચ્ચાટ ભાવનાનું અનંગ ચક્ષસત્વ સાથે જોડાણ છે. સમજાણું? આ વાત સમજવા, તત્વને જે જાણે એ જ આ વાત સમજી શકશે. તત્વને નહીં જાણે, પંચમવેદ વાંચશે, તત્વના ક્રમને નહીં જાણે તો આ વાત ક્યારે સમજી શકશે નહીં. 1000 વાર છે એ પંચમવેદ વાંચશે, 1000 વાર સત્સંગ કરશે, પણ તત્વની ગતિને યથાર્થ નહીં જાણે, જેમ છે એમ નહીં જાણે તો આ વાત એને સમજાશે નહીં. કારણ કે ખગાકાર શૂન્ય અને કેવલ કરતા બે જ હતા અને ખગાકાર શૂન્ય હકીકતમાં પૂર્ણ જળ હતું અને કેવલ કરતા પોતે રગે રગ સર્વાંગે ચેતન હતા. હવે એ ચેતન છે એ વિશેષ પુરુષ છે. એ અંદર રહેલા ખગાકાર શૂન્યની અંદર રહેલા અનંત બ્રહ્માંડોને પોતાની ઉચ્ચાટ ભાવના એટલે ઉપજણ, ઉચ્ચાટ ભાવના મૂળે તો ઉપજણ છે. ઉપજણ જ્યારે પહેલી પ્રગટ થઈ એ ઉપજણથી એની અનંત બ્રહ્માંડોની, અનંત તત્વોની રચના જે પડી રહી હતી જે ખગાકાર શૂન્યમાં, એને ક્રમશઃ પ્રગટ કરી. આ જે ક્રમશઃ બધું જ પ્રગટ કર્યું તે અનંત બ્રહ્માંડોની રચનાનું દ્વાર ખુલ્યું અને એ બ્રહ્માંડો પહેલા એની બાહ્ય વૃત્તિ આવી બહાર. અવિકાસ, વિકાસ અને કુંભજ 3 મહાતત્વો આવ્યા. એ પોતાની બાહ્ય વૃત્તિ, પણ પોતાની બાહ્ય વૃત્તિ એ કરીને એ બાહ્ય વૃત્તિ એ જ છે, એ ઉચ્ચાટ ભાવના છે, એ જ ઉપજણ છે. સમજી લીજો. આમ જોવો તો એ જે ઉપજણે કરીને એ જેટલામાં પ્રકાશ ફેલાણો ખગાકાર શૂન્યમાં, એમાં જેટલા તત્વો સમાઈને રહેલા હતા એને આ વિશેષ ચેતનને જાગૃત કર્યા એટલે એ પ્રગટ થવા લાગ્યા. અને એમાંય તે 3 વૃત્તિએ, 3 મહાતત્વો, અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. એટલે એની અંદર ગતિ જ્યારે ભરાણી ત્યારે ગતિના કારણે જે ઘટના ઘટી, પ્રક્રિયાઓ શરૂ થઈ, અવિગતમાં ગતિની ઉત્પત્તિ કરી અને એ ગતિની અંદરથી જે ઉત્પન્ન થયા એ બધા ગત આકાશો ઉત્પન્ન થયા અને ગત આકાશની અંદર અનંત બ્રહ્માંડો છે. ગત આકાશની અંદર એ અનંત બ્રહ્માંડો છે. પછી આપણું જે છે આ બ્રહ્માંડ એનું ગત આકાશ, એનું પેટા અંતરનું ગત આકાશ છે. જેમ આપણા ઘરની અંદર રહેલા માટલા છે તો આપણા ઘરના આકાશના પેટા અંતરનું એમાં આકાશ છે અને માટલામાં ગ્લાસ છે તો માટલાના પેટા અંતરનો ગ્લાસની અંદર અવકાશ છે. ગ્લાસમાં જે ખાલી જગ્યા છે, માટલામાં જે ખાલી જગ્યા છે અને આપણા હોલમાં જે ખાલી જગ્યા છે એ બધી પેટા અંતરના ગત આકાશો છે. એ તમારે કાર્યમાં લાગી શકે, અવિગત આકાશ કાર્યમાં લાગી શકે નહીં, કારણ કે એમાં ગતિ નથી અને એ અવિગત છે. આ ગત છે એટલે એમાં સમજ પણ પડે એવું છે. તો એવી રીતે કરીને અનંત બ્રહ્માંડો પણ એની આશ્ચર્યકાળ દ્વારા
એની સમાવીને હાચવીને દબાવીને રાખેલા હતા. એને વિશેષ પુરુષે પ્રગટ કર્યા. હવે અહીંયા કીધું કે અનેક શબ્દો રચના પણ આશ્ચર્યકાળ છે એ દબાય છે, પણ આશ્ચર્યકાળને જ્યારે ઉચ્ચાટ ભાવના શરૂ થઈ ત્યારે શબ્દ રચનાની ક્રિયા એ આપણી અંદરથી શરૂ થઈ. દરેક પક્ષી પશુ જે પોતપોતાના શબ્દ બોલે છે એ એની અંદર આશ્ચર્ય ભાવે એને સમાવી રાખ્યા હતા, એના લય કરી નાખ્યા હતા. એમ હું અત્યારે તમારે અમે અનેક શબ્દ બોલું છું આ સમજાવવા માટે, તો મારી અંદર એ લય થયેલા હતા, હું એને પ્રગટ કરું છું. એ પ્રગટ કરવામાં મેં આશ્ચર્ય, મને ખબર હોય કે ન ખબર હોય, એમાં ઉચ્ચાટ ભાવના, પ્રકૃતિ તત્વ કારણ અને ઉપજળ આટલી વસ્તુ એમાં કાર્ય કરી રહી છે ત્યારે હું તમારી સામે બોલી રહ્યો છું. એમાં પ્રણવ ને બધું પછી નીચેનું આવે છે. આમાં કઈ રીતે થાય, દંત્ય ને અષ્ટ ને તાલુ ને સ્વર ને વ્યંજન ને 7 ચક્રો ને એની ગતિ, એના કરતા ઉપરની ગતિ એ તો આ ઉપજળ, પછી અનંગ, પછી આ બાજુ આવો તો પ્રકૃતિ તત્વ, આનંદ તત્વ કારણ, પ્રકૃતિ તત્વ અને ઉચ્ચાટ ભાવના. આટલાથી હું આ શબ્દોની શરૂઆતની શબ્દો બહાર કાઢું છું. પછી અહીંયા આવા ચક્રની અંદરથી ઉત્પન્ન થયા. ચક્રમાંય સમાવી રાખ્યા છે આશ્ચર્યકાળ. જે પાંખડીમાં જે શબ્દ અક્ષર સમાવી રાખ્યો છે એનું કારણ ત્યાં આગળ મૂકી રાખ્યો છે. આશ્ચર્યકાળ જ્યાં સુધી ઉચ્ચાટ એમાં નથી આવતો ત્યાં સુધી એમનેમ પડ્યો રહેશે. આવી રીતે દાખલા બીજા આપું છું. માતાના ઓરમાં રહેલું બાળક તે જન્મે એટલે આશ્ચર્ય માંથી બહાર આવ્યો એટલે આખા કુટુંબમાં આનંદ ફેલાઈ ગયો. અમારે દીકરાનો જન્મ થયો, એ આનંદ તત્વ કારણે એ આનંદ ફેલાયો. આશ્ચર્ય છૂટ્યું એટલે આનંદ ફેલાઈ ગયો. એ રીતે પહેલા એ જાદુગરે ટોપીમાંથી બધું કાઢ્યું એટલે આશ્ચર્ય છૂટ્યું ઉચ્ચાટથી, એટલે જે જોવાવાળા પ્રેક્ષકો હતા એની અંદર આનંદ ફેલાણો. આ રીતે શબ્દોચ્ચાર પણ જે કરે છે તો શબ્દની અંદર પણ મેં કીધું શુભ શબ્દ બોલે છે, સારા શબ્દ બોલે છે અને આનંદ તત્વ કારણે અડીને બોલે છે તો બધાને આનંદ થાય છે. મહાતત્વ અને ધનંજયને અડીને બોલે છે તો બધાને દુઃખ થાય છે. પણ એ શબ્દો નીકળે છે એને સમાવીને રહ્યો છે એ આશ્ચર્યકાળ છે. વાદળાની અંદર, આકાશની અંદર વાદળાને સમાવીને આશ્ચર્યકાળ રહ્યો છે. વાદળા વિશે વીજળીને છુપાવીને એ આશ્ચર્યકાળ રહ્યો છે. વાદળા અને વીજળીની વચ્ચે અવાજને છુપાવીને રાખ્યો એ આશ્ચર્યકાળ રહ્યો છે. આ જે પ્રગટ સૂર્ય છે એને છુપાવી રાખ્યો હતો મહદ અગ્નિએ અને એને પ્રગટ કર્યો છે. જ્યારે એ છુપાઈ જાય છે ત્યારે મહદ અગ્નિમાં આશ્ચર્યકાળ એને દબાવીને રાખે છે. એવી રીતે આ પાણી જે નીચે પડ્યું છે વરસાદ રૂપે, એ વરસાદમાં જ્યારે નથી હોતું, વાદળા, વીજળી, પવન અને અવાજ એની અંદર નથી હોતું ત્યારે સઘન ઘનમાં આ પાણીને છુપાવીને રાખવાનું કામ આશ્ચર્યકાળ કરે છે. આશ્ચર્યકાળ કેવો છે એ જોવો. એટલે કીધું ને, પછી વનસ્પતિમાં જે ફળ, ફૂલ, રસ, મધ, સુગંધી, કલર, સ્ત્રીકેસર, કુકેસર, એ બધું જ વનસ્પતિ વિશેષ છુપાવીને રાખે છે. એ આશ્ચર્યકાળ એને છુપાવીને રાખે છે, પણ ઉચ્ચાટ ભાવના રૂપી ઋતુ આવતા આ બધું પ્રગટ થાય છે. ઉચ્ચાટ ભાવના રૂપી ઋતુ આવતા આ બધું ઋતુએ પ્રગટ થાય છે. કે તો કે આ બધાને છુપાવી રાખવાનું કામ એ આશ્ચર્યકાળ કરે છે. એમાં પછી કાંટાએ છુપાવી રાખે છે. એટલે એમાં સમજવાનું, કાંટાને ધનંજય તત્વ કારણ ને મહાતત્વ કારણ રાખ્યા છે. ફૂલ રાખ્યા છે ને એમાં સુગંધીને મધ રાખ્યું છે. તો એમાં પ્રકૃતિ તત્વ અને આનંદ તત્વ કારણ બાજુ છે. એટલે આપણે ખબર પડી જાય કે તત્વની રચનાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો આપણા ધ્યાનમાં તરત આવી જાય. હવે કીધું અંકુર વિશે સંપૂર્ણ ઘાટ તથા નવા અંકુરો પણ તે લીન કરીને છુપાવીને રાખે છે. અંકુરો વિશે સંપૂર્ણ ઘાટ અને ઘાટ વિશે સંપૂર્ણ અંકુરો પાછા એ જે છુપાવવાનું કામ કરે છે એ આશ્ચર્યકાળ કરે છે. એની અંદર અનંગ આવે છે કામદેવ, ત્યારે એને આનંદ તત્વ કારણ દ્વારા, પ્રકૃતિ દ્વારા એને જાગૃત કરીને બહાર દેખાવ લાવે છે. ત્યાં સુધી દેખાતા નથી. સમુદ્રની અંદર જળ, જે સમુદ્રમાં જળ છે એમાં મીઠું, મોજા, તરંગ, મોતી વગેરે છુપાવવાનું કામ આશ્ચર્યકાળ કરે છે. એ કે આશ્ચર્યકાળ કવડો છે. એ કે
તારા માથાની અંદર વાળ છુપાવીને રાખ્યા છે, તું એને જો ન કાપે તો એ 2 વર્ષ રાખે ને તો 1.5, 2, 3 ફૂટ જેવા થઈ જાય. એ છુપાવીને ક્યાં રાખ્યા છે? તો કે આશ્ચર્યકાળ. તારી આંખ વિશે દ્રષ્ટિને છુપાવીને રાખી છે, એ આશ્ચર્યકાળ. તારા જીભ વિશે છે એ છુપાવીને સ્વાદ લેવાની જે શક્તિ રાખી છે, એ આશ્ચર્યકાળે રાખી છે. ઉચ્ચાટ આવે છે ને મારા ખાવું છે એ ત્યારે પ્રગટ થાય છે. કે તારા પગ વિશે જે ગતિ મૂકી છે એ આશ્ચર્યકાળે છુપાવીને રાખી છે. તું ન હાલે ત્યાં સુધી છુપાવેલી છે, તું હાલવાનું શરૂ કરે એટલે એને ઉચ્ચાટે કરીને પ્રગટ કરે છે. હાથ વિશે ગ્રહણ શક્તિ રાખી છે, એ છુપાવીને જ્યાં સુધી ઉપયોગ નથી કરતો ત્યાં સુધી ગ્રહણ શક્તિ એમને પડી રહે છે. અને એ છે જ્યારે ઉચ્ચાટ આવે છે ત્યારે કાંઈ પકડવાનું, બાળક, મનુષ્ય કોઈ પણ એ પકડવાનું કામ કરે છે કે ત્યારે સમજી લીજે કે એની અંદર ઉચ્ચાટ આવ્યો છે. અને આ છે એ આશ્ચર્યકાળ એને અત્યાર સુધી ઢાંકી રાખ્યું. તું જો કે આ ધરતીમાં પેટ્રોલ કોઈ પૂરતું નથી અને છતાંય તે કેટલી દોડે છે, એ આશ્ચર્ય નથી? 1 કલાકમાં સૂર્યની આજુબાજુ 1,07,000 કિલોમીટર ફરે છે. 1 કલાકમાં પોતાની ધરી ઉપર પૃથ્વી 1670 કિલોમીટર ફરે છે. આની અંદર કયું પેટ્રોલ નાખવામાં આવ્યું કે આટલી ગતિ ઉત્પન્ન થઈ? કઈ વીજળીના તાર આરે એને જોડવામાં આવી કે જેમ ટ્રેન દોડે છે એ રીતે દોડે? તો કે એ આશ્ચર્ય નથી? તો કે મેં આશ્ચર્ય જ બધે ભર્યા છે. એમાં મોટામાં મોટું આશ્ચર્ય એ ભર્યું છે કે તને તારું સ્વરૂપ ન દેખાય. સૂર્યની અંદર આટલો અગ્નિ લાગે છે. એક સૂર્યની અંદર 13 લાખ પૃથ્વી હમાય એની અંદર અગ્નિ લાગેલો હોય તો એ અગ્નિ કેટલો, એમાં લાકડા કોણ નાખતું છે? આટલો બધો અગ્નિ અને કરોડો વર્ષ, અબજો વર્ષ વહી ગયા. 4 અબજ વર્ષ વૈજ્ઞાનિકો લખે છે. ભારતીય તત્વજ્ઞાન લખે છે 6 અબજ વર્ષ પૂરા થયા છે. 6 અબજ વર્ષ પૂરા થયા છે અને એટલો સમયથી સળગે છે. આ સળગેલો આ જે અગ્નિ છે એની અંદર લાકડા કોણ નાખતું છે? હાલો, લાકડા તો એની રચના કરી છે, એ કયા આશ્ચર્ય કાળે કરીને કરીએ છે અને કોની કરી છે? એમાં કઈ રીતે આશ્ચર્ય, કર્તામાં કઈ રીતે આશ્ચર્ય ભરાયેલું છે કે એના આશ્ચર્ય દ્વારા આ બધું કર્યું? કર્તાએ આમાં બધે જ્યાં જોઈને આશ્ચર્ય ભરી દીધું. મેં તમને કીધું હતું તે દિવસે કે 5 પ્રકારની ચામડી જુદું જુદું કામ કરે. આંખે જોવાનું, કાને સાંભળવાનું, નાકે ઊંઘવાનું, જીભે સ્વાદ લેવાનું, ઠંડી ગરમી પારખવાનું. આટલું જુદું જુદું કામ કઈ યોજનાથી, કઈ આશ્ચર્યથી આ કર્યું છે? એને આશ્ચર્યકાળ દબાવીને રાખતો હતો. હવે હું તમને પ્રગટ આશ્ચર્ય દેખાડું છું. આ બધા આશ્ચર્યો છે. ધરતીએ સોનું, ચાંદી, પિત્તળ, લોખંડ, એલ્યુમિનિયમ જે કહેવાય ધાતુને છુપાવીને રાખી છે એ બધું આશ્ચર્યકાળ છે. હીરા, માણેક, પુખરાજ, રત્નો એ પણ છુપાવીને રાખ્યા છે, એ આશ્ચર્યકાળ છે. પેલા આકાશે જે મેં કીધું, પછી ધરતીએ કીધું, પછી પાણીમાં છુપાયેલું છે બધું. જળની અંદર મીઠું, તરંગ, અંદર કેટલી વસ્તુ અંદરથી બને છે. આ સોડાખાર જે આપણે ધોવાનો આવે, હાબુની અંદર નાખવામાં આવે, બધા કેમિકલો, એ કેટલાય કેમિકલો સમુદ્રે છુપાવીને રાખ્યા છે. એ છુપાવીને આશ્ચર્યકાળ જેની તોડ્યો એ બધા માલામાલ થઈ ગયા. એને ખબર પડી ગઈ કે આશ્ચર્યકાળના કારણે છુપાયેલું છે. તો આ બધા માલામાલ તો સંપત્તિના કારણે થઈ ગયા. વાસ્તવમાં આપણે આશ્ચર્યકાળ તોડી નાખીએ, આપણો આશ્ચર્યકાળને સમજી લઈએ અને કરત બાજુ તો આપણે તો માલામાલ થઈ જાય. મહામાલામાલ કે આપણું સ્વરૂપ પ્રગટ થાય. આવી આપણું મૂળ વસ્તુ પ્રગટ થાય. જે આ જગતના અનંત બ્રહ્માંડો આપને આપી દે ને એટલી સંપત્તિ એમાં નથી. એવું મારું ચૈતન્ય સ્વરૂપ જેમાંથી પ્રગટ થાય એ મારે છે, એ મારી ઉચ્ચાટ ભાવનાને લગાડી આ બાજુ, એને ક્રમમાં વધારો કરી અને આ આશ્ચર્યકાળનો આ બાજુ વધારો કરી, ક્રત બાજુ લગાડવી. આ રીતે જો મને લગાડતા આવડી જાય તો મને આ આશ્ચર્યકાળ અને ઉચ્ચાટ ભાવનાની ઉલટ ક્રિયા બરાબર કરતા આવડે. જોજો આ હું જે વાત કરું છું તો કે ક્યાં સુધી આશ્ચર્યકાળ છે, કે કેટલું લીન કર્યું છે અંકુરમાં, એટલું બધું લીન કરીને બેઠો. કેટલી ઔષધિ એની લીન કરી છે અંકુર વિશે. અને એ લીન કરવાનું કારણે આશ્ચર્યકાળ છે. જે આશ્ચર્યકાળને જે જાણી જાય એ કઈ ઔષધિમાં, કઈ વનસ્પતિમાં કઈ ઔષધિ છે એને પણ જાણી જાય.
તો એ બધું જાણું એની કરતાં મારું સ્વરૂપ ક્યાં છે ને કેવું છે એ જાણું હંધાથી મોટું છે ને. એ વ્યાકૃતિ વ્યાકરણ જાણી જાય, એ માણસના હાવભાવથી એની મનોવૃત્તિ જાણી જાય, એની અંદર કયો ગુણ વર્તી રહ્યો છે એ જાણી જાય, ફૂલ વિશે કયું તત્વ વર્તી રહ્યું છે એ જાણી જાય, સ્વાદ વિશે કયું તત્વ વર્તી રહ્યું છે એ જાણી જાય. આ બધું આશ્ચર્ય લીન કરીને બેઠું છે. આ આશ્ચર્યકાળ એટલો મોટો છે કે એની જ બધાને સમાવી દીધા છે. અને જ્યારે આખરી સૃષ્ટિને આ બધા જ બ્રહ્માંડોને સમાવે છે ત્યારે આશ્ચર્યકાળ જ એની ઉપર લાગી જાય છે. તમે કે મહેશભાઈ તમે એક એક કાળનું આવું જ કહો છો, એ કે પણ મારું જે તમે જ્યારે કાળને સમજો કે એવા કેવા કરતા છે કે જેની આવા કાળો બનાવ્યા, મારો કહેવાનો આશય તો આ છે. અને આને કોણ સમજી શકે જેમ છે એમ? તત્વને નહીં જાણે ત્યાં સુધી પોતાના સ્વરૂપને ક્યારેય નહીં સમજી શકે, એટલું નક્કી રાખજો. તત્વને યથાર્થ રૂપે નહીં જાણે ત્યાં સુધી પોતાના સ્વરૂપને નહીં સમજી શકે. તત્વનો ઉપયોગ કેમ કરવાનો છે ને તત્વથી છૂટા કેમ પડવાનું છે, એ જે મુદ્દો છે એ જ સમજણનો છે. અને આ સમજણ કોઈથી પ્રાપ્ત થવાની નથી સિવાય પરમ ગુરુ. કે જેની આ રચના કરી છે એના સિવાય કોને આ ખબર પડવાની છે? કોને ખબર હતી બધા તત્વોમાં 84 તત્વોનું આ બનાવેલું છે? સાંખ્ય વળી 25 તત્વની વાત કરે, વેદાંત વળી 35 થી 36 તત્વોની વાત કરે. તત્વના એક એક ભાવો જેમ છે એમ જગતની અંદર સમજવા, એનું વર્તન સમજાવવું, વર્તનની ઉલટ ક્રિયા સમજાવી, એ પરમ ગુરુ સિવાય કરી કોણ શકે? ચાર વેદનો વિષય નથી. જગત ચલાવવું 4 વેદનો વિષય છે. જગતની રચના કરવી અને જગતથી ઉપરામ કરવા, છૂટા પાડવા, એ 4 વેદનો વિષય નથી. ગાડી બનાવવી એ ડ્રાઈવરનો વિષય નથી. અને ગાડીને પછી લઈ કરી દેવી એ ડ્રાઈવરનો વિષય નહીં, એને ચલાવવી એ ડ્રાઈવરનો વિષય છે. એવી રીતે જ્યારે આ તત્વને બરાબર સમજી ત્યારે ખબર પડે કે આ ઉલટ ક્રિયા મારે કેમ કરવી એમ. એટલે મેં અહીંયા તમને કીધું કે કેટલી જગ્યાએ કીધું, કેટલું છુપાયેલું છે એ કે આપણા વિશે કેટલા 84 તત્વ છુપા આપણા વિશે. શ્વાસ વિશે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન કુર્મ કલકલ દેવદત્ત ધનંજય નાગ છુપાયેલા છે, 49 મરુદ છુપાયેલા છે. આ બધું આશ્ચર્યકાળ દબાવીને બેઠો છે, જેની ખબર નથી. કોઈ આશ્ચર્યકાળને તોડીને ઉચ્ચાટ ભાવને આનું બહાર પ્રગટ કરે ત્યારે એ મહાપુરુષ કહેવાય છે, ઋષિ કહેવાય છે. એને જે લખેલું છે એટલે એ દ્રષ્ટા કહેવાય છે. ને એવા દ્રષ્ટાઓ છે એ 6 થઈ ગયા, એટલે દર્શન શાસ્ત્ર ઉત્પન્ન થયા છે. આમાંથી થોડુંક જાણી જાય છે ત્યાં તો 6 દર્શન શાસ્ત્ર ઉત્પન્ન કરે છે. આ ઉચ્ચાટ તો જુઓ, આ સમજ તો જુઓ. 7 ચક્રમાં અક્ષરો કેવી રીતે છુપાયેલા છે, 1,29,600 શ્વાસ કેવી રીતે આપણે, ના 21,600 શ્વાસ કેવી રીતે આપણે લઈએ છીએ, 1,29,600 જે લવકારા થાય છે એ કેવી રીતે થાય છે 24 કલાકમાં, અને એના વિશે એક શ્વાસ વિશે કઈ કઈ ગતિ, પરમાણુ, અણુ અને એનાથી સૂક્ષ્મ જે વિષયો છે એ કેવી રીતે ભરેલા છે, એ આજ સુધી કોઈને ખબર નથી પડી. આંખ વિશે મૂકેલો કુર્મ વાયુ પાપણ પટપટાવે છે એ ખબર કેમ પડે? એ કુર્મ વાયુ એ આશ્ચર્યકાળે એને મૂકેલો છે. નાકે છીક લાવે છે એ વાયુ, કલકલ વાયુ નાકે મૂકેલો છે, એ છુપાઈને રહ્યો છે, એને આશ્ચર્યકાળે છુપાયેલો છે. મુખમાં બગાસા લાવે છે એ ધનંજય વાયુ, એ બગાસા લાવે છે, એને પણ મુખમાં છુપાવીને રાખ્યો છે, એ આશ્ચર્યકાળે જ રાખ્યો છે. મુખ અને કંઠ વિશે મધ્ય ભાગે નાગવાયુ છે, એ ઓટકાર લાવે છે, એ ઓટકારને છુપાવ્યો છે, અને એ નાગવાયુને છુપાવી રાખવાનું કામ આશ્ચર્યકાળે કર્યું છે. જોવો તો ખરા. 7 ચક્ર વિશે જે બેઠેલા દેવો છે એને ત્યાં છુપાવીને, એના તત્વોને છુપાવીને આશ્ચર્યકાળ બેઠેલો છે. બધામાં પ્રગટ નથી થવા દેતો. કોઈમાં ઉચ્ચાટ ભાવના અને જે એનો આરાધક છે, જેનો સાધક છે, એની અંદર જ એને પ્રગટ થવા દે છે. જે સાધકો એને પ્રગટ કરે તો જો આ સાચી ખબર પડે તો એને પ્રગટ કરવાનું મૂકીને આ પોતાના સ્વરૂપને જ પ્રગટ કરે ને. મોટી વસ્તુ કમાવાય ને. 100 રૂપિયા મળતા એ મજૂરી કરવી છે કે 1 કરોડ રૂપિયા મળતા એ મજૂરી કરવી છે? મજૂરી કઈ કરવી એની પણ સમજ જોઈએ ને.
આપને? તો કે જેનાથી મારું સ્વરૂપ પ્રગટ થાય, ઈ જેમ છે એમ પ્રગટ થાય, ઈ આરાધના, ઈ સાધના, ઈ ઉપાસના ઈ મારે કરવી જોઈએ. અને એ કેનાથી થાય? કે સમજણથી. માળા ફેરવવાથી નહીં થાય, તીર્થાટન કરવાથી નહીં થાય, એ આરતી ઉતારવાથી નહીં થાય, ફૂલ ચડાવવાથી નહીં થાય, પરિક્રમા કરવાથી નહીં થાય. પરિક્રમા હું કામ કરું છું એની સમજણ હશે તો થશે. માળા હું કામ ફેરવું છું એની સમજણ હશે તો થશે. આરતી હું કામ કરું છું એની સમજણ હશે તો થશે. આરત ઉત્પન્ન કરવા માળા ફેરવું છું તો આ બધું ફરી રહ્યું છે. મારું લોહી ફરી રહ્યું છે, મારી દ્રષ્ટિ ફરી રહી છે, પૃથ્વી ફરી રહી છે, ચંદ્ર ફરી રહ્યો છે, સૂર્ય ફરી રહ્યો છે, અભિજીત ફરી રહ્યો છે, આકાશગંગા ફરી રહી છે, બ્રહ્માંડો ફરી રહ્યા છે. એ અંતર્ગત હું માળા ફેરવું છું. આ અનંત બ્રહ્માંડમાં જે ઉચ્ચાર થાય છે, શબ્દોચ્ચાર, એના અંતર્ગત મારો છે એ નામ સ્મરણનો ઉચ્ચાર થાય છે. એમ જ્યારે સમજશે ત્યારે જેમ છે એમ એ પોતે નામ સ્મરણની રીત સમજી શકશે. આરતી કરવાની એટલે મારી આરત વધારવા માટે કરું છું. મૂર્તિની આરત વધારો, કોઈ મૂર્તિ આરત વધારીને પોતાની આગળ આવી હાલતી આપણી પાછળ નથી આવતી. આરતી કરવાનો અર્થ છે આરત વધારવી, ઉત્સાહ વધારવો, લાગણી, ભાવ, પ્રેમ, પ્રીતિ વધારવી. પણ એ મૂર્તિમાં નથી વધારતા, આપણામાં વધારીએ છીએ. તો એ જ્યારે ખબર પડશે સમજણની, તો કે મૂર્તિ ત્યાં રહેશે અને આરત મારામાં આવશે. અને આ આરત છે એ મને સમજણ બાજુ લઈ જાય. આરત પછી મને તત્વો બાજુ ન લઈ જાય, કરત બાજુ ન લઈ જાય, અકર્તા બાજુ ન લઈ જાય, મને સકર્તા કૈવલ બાજુ, મારા અંશી બાજુ લઈ જાય અને મારું સ્વરૂપ પ્રગટ કરાવે. પરમ ગુરુના ચરણમાં જઈને એવી જેને આરત થશે એને આરતી કરતા આવડી છે. બાકી બધા તો શું કરે છે? તો કે વેવલા વેળા કરે એમ કહેવાય. એને કઈ ખબર નથી. ઓલા બાપાએ કરતા હતા, આ ભાઈ કરે છે ને હું કરું છું હવે. એટલે આંધળે આંધળું ચાલે. પણ સમજના વિષયમાં કોઈ સમજે નહીં. તો જે સમજ છે એ પાકી કરવા માટે પણ આવા તત્વોને બરાબર સમજશું. એમાં વિવેક આવશે અને આ વિવેક જે પરમ વિવેક જ્યારે થઈ જશે ત્યારે જ આ વાત સમજાશે. હું તમને જે જે કાંઈ કહું છું એ કેટલું ઊંડાણથી કહું છું. જો તમે સમજી શકશો ને તો તમારા સ્વરૂપને પ્રગટ થયા વગર છૂટકો છે જ નહીં. હું જે લાકડાને ઘસી રહ્યો છું, અરણી મંથન કરી રહ્યો છું, એ એટલું જોરદાર કરી રહ્યો છું કે એ અરણી મંથનમાંથી અગ્નિ પ્રગટ થયા વગર ચાલશે નહીં. એ અગ્નિ પ્રગટ થશે જ. એવી રીતે યજ્ઞ થશે જ. તમારી અંદરથી તમારું સ્વરૂપ પ્રગટ થયા વગર છૂટકો નથી. જો આ વસ્તુ તમે સમજશો તો. કારણ કે સમજણનો વિષય છે, ખાલી કલ્પના નથી. તમે છો એટલે પ્રગટ થશો. લાકડાની અંદર બધા જોવે કે એમાં ક્યાં અગ્નિ છે, પણ છે એટલે પ્રગટ થવાનો જ છે. લાકડામાંથી પથ્થરિયા કોલસામાં અગ્નિ છે તો પ્રગટ થવાનો જ છે. એ કે જો ને પેટ્રોલ છે કે પાણી છે બધું હરખું જ છે. એ કે પણ પેટ્રોલમાં અગ્નિ છે જ. તું અડાડ તો ખરો દિવાસળી, પ્રગટ થશે જ. એમ આપણી અંદર આ દિવાસળી, જે મેં કીધું ને ઉચ્ચાટ ભાવના રૂપ દિવાસળી જ્યારે અડાડશું અને એને પ્રકૃતિ તત્વ, આનંદ તત્વ કારણ, પછી અનંગ દ્વારા, અને એનાથી ઉપર ઉપજણ જ્યાંથી ઉપજી છે ત્યાં સુધી એને લઈ જશું ક્રમમાં, તો આપણું સ્વરૂપ પ્રગટ થયા વગર રહેશે નહીં. એટલે આ રીતે સ્વરૂપને પ્રગટ કરવાનું છે. હવે આની સાથે હું છેલ્લી વાત કરી દઉં. આપણે આશ્ચર્યકાળના વધારે સમય નથી લેવો મારે. હે નહીં, એટલા થાય એવું છે. મારે એટલું બધું જવું નથી, નકર બધા માંદા પડી જશે કે આ આટલું આ એકની એક વાત સમજાવે. હું એને કારણ કે આશ્ચર્યકાળ સમજાવવા માટે અચરજ સાગર આખો ગ્રંથ લેવો પડે એમ છે. અને અચરજ સાગર ગ્રંથ લો તો 10 ક્લાસે થાય એવું તો છે જ નહીં. 16 આશ્ચર્ય જ છે. પ્રશ્ન 16 આશ્ચર્યના જ છે. એટલે એ જ કહેવા માંગુ છું હું. ત્યારે તમે એને જ્યારે આશ્ચર્યકાળ મારે સમજાવવો હોય બીજા કોઈને, તો સંપૂર્ણ અચરજ સાગર હું જે રીતે સમજુ છું એ રીતે તમને સમજાવવો પડે. તમે વાંચી નાખો એ રીતે નહીં. આજે એક એક કાળ તમને મેં સમજાવ્યા છે તો વાંચી નાખો તો એક જ લીટીમાં છે, એક વાક્યમાં છે, ખાલી એક ફકરામાં છે. હું તમારી આગળ તો 1 કલાક વાત કરું છું તો કેટલાય ફકરા થઈ જાય. ઓછામાં ઓછા 15-20 પેજ થઈ જાય જો આ લખવામાં આવે તો મારી વાતો. મુખ્ય મુદ્દો આશ્ચર્યકાળ કેવો છે તે સમજવા પરમ ગુરુએ અચરજબા પાસે અચરજ સાગર નામનો ગ્રંથની રચના કરાવી છે.
મુખ્ય મુદ્દો આશ્ચર્યકાળ કેવો છે એને સમજાવવા માટે પરમ ગુરુએ અચરતબા પાસે અચરત સાગર નામના ગ્રંથની રચના કરાવી છે. તેમાં અંગે અંગ, પાને પાને, ચોપાએ ચોપાએ અને શબ્દે શબ્દે આશ્ચર્ય ભર્યું છે. એના અંગે અંગમાં કેટલા અંગ છે એ જોઈ લેવાના. એના પાને પાને, ચોપાએ ચોપાએ અને શબ્દે શબ્દે આશ્ચર્ય ભરેલું છે. આ આશ્ચર્ય જે ભર્યું છે તેનો અભ્યાસ મુમુક્ષુ અને જ્ઞાની અભ્યાસીઓએ કરવો જોઈએ રહ્યો. દરેક પ્રશ્નો આશ્ચર્યથી ભરપૂર છે. અચરતબાએ જે પ્રશ્ન પૂછ્યા છે પંડિતોને, જ્ઞાનીઓને, બ્રહ્મજ્ઞાનીઓને, વિદ્વાનોને, મોલ્લાઓને, કાજીઓને, એ બધા એક એક પ્રશ્ન આશ્ચર્યથી ભરેલા છે. હવે છેલ્લી વાત કરી દો, મોસ્ટ આઈએમપી આજના દિવસની, કે આ આશ્ચર્યકાળની ઉલટ ક્રિયા તે સમજપૂર્વક ક્રતને છુપાવી દેવું. આ આશ્ચર્યકાળની ઉલટ ક્રિયા તે સમજપૂર્વક ક્રતને છુપાવી દેવું અને ઉચ્ચાટ ભાવના અને આનંદ તત્વ કારણને પરમ ગુરુની શુદ્ધ ભક્તિ દ્વારા આપણા સ્વસ્વરૂપ આપનપુ રૂપ અંશ જેમ છે તેમ જાણવો, તે જ સાચી ઉલટ ક્રિયા સમજવી. ફરીથી વાંચું છું. આ આશ્ચર્યકાળની ઉલટ ક્રિયા તે સમજપૂર્વક ક્રતને છુપાવી દેવું. આખું ક્રત, અક્રત તો અકર્તા છે જ, એમાંથી છુપાવી રાખવું એટલે એના ઉપર આશ્ચર્યકાળનો વધારો કરી દેવો. ક્રત ઉપર જે આપણે આગળ વાત કરી એનો આ નિચોડ કહું છું. છુપાવી દેવું અને ઉચ્ચાટ ભાવના અને આનંદ તત્વ કારણ અને પરમ ગુરુની શુદ્ધ ભક્તિ. શુદ્ધ ભક્તિમાં પોતાના સ્વરૂપ સિવાય કાંઈ ન માગવું. મને સારું કરી દો, પૈસા આપો, આ કેસ જીતી જાઓ, મારી તબિયત સારી થઈ જાય, આવું કાંઈ ન માગવું. શુદ્ધ ભક્તિમાં પોતાના સ્વરૂપ અને કરતા કેવલને જ માગવા, પતિવ્રતા ધર્મ સિવાય કાંઈ ન માગવું, એને શુદ્ધ ભક્તિ કીધી છે. શુદ્ધ ભક્તિ દ્વારા આપણા સ્વસ્વરૂપ આપન પૂરૂપ અંશને જેમ છે તેમ જાણવો. જેમ છે એમ જાણવો, અંશને જાણવો એમ નથી કીધું. જેમ છે એમ, જેવો છે એવો જ જાણવો, કાલ્પનિક નહીં. જાણવો તે જ સાચી ઉલટ ક્રિયા સમજવી. આજના આ આશ્ચર્યકાળ અને ઉચ્ચાટ ભાવનાની ઉલટ ક્રિયાની સમજ અહીંયા પૂરી થાય છે. એટલે અહીંનો ક્લાસ આપણે આશ્ચર્યકાળનો એક જ ક્લાસ લઈશું અને જ્યારે અચરત સાગર લઈશું ત્યારે એ બધા જ એ આખો ગ્રંથ પૂરો કરશું ત્યારે આશ્ચર્યકાળ જ સમજવો એને. બરાબર? એટલે એને હું વધારે લેતો નથી. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ.